ચિંટુ તૈયાર થઈ ગયો? હા હો મમ્મી, હું તો તૈયાર થઈ ગયો હતો. લે મમ્મી થઈ ગયો. અમે મંડપમાં ગાવા જતા રહીએ અમે. અને કાલે મેં વાત વાપરી હતી તું બધા નખરો કરે છે ને? ના પપ્પા, હું તો કશું કોઈને કરતો નહીં કોઈ. સરપંચ તાન જૂઠું બોલ્યું બધું? હું જૂઠું બોલતો હતા, બાલ્યમ પૂછી જુઓ. બેવાનું નામ આવ્યું ને? ના ના, હું એ નહીં કશું, અમે કશું કરી નહીં. કાલે છોડીઓને હેરાન કરતા હતા ને તમે નવરાત્રમાં ગાતી હતી છોડીઓને? ના પપ્પા, અમે તો કોઈ હેરાન નહીં કરે. જો આજે તો બેઓને ભાઈ છે ને તો એવા મારે લાફે. જો ઘરની આબરૂ તો કાઢી ને તો બે મરી ગયા. ને એ બધો ગામવાળો કહેતો હતો કે છોકરા બહુ નખરો કરે છે એમ છોડીઓને. ના મમ્મી, અમે નહીં કરે યાર. અરે તમારે જવું જ જો, પણ અમે નખરો ના કરતા ને કે બે મરી ગયા. આજે કોઈનું નામ ના આપવું જોઈએ, નકર ઊંધા લટકાય બે નહીં. અરે બાલ્યા કને કહી દીધું છે આ તો? કીધું તો કે સરપંચને કીધું. સરપંચ એકલો મળે ને તો મારવો હ. એક દારો ઘાટ કરીએ બે જણા ને, જો એકલો મળે તો હારણ મારીએ બે જણા ભેગા થઈ. હેલો ગાવાજી. અરે પેલા બે છે ને આરસી મેં કીધું આ ટાઈમ થઈ ગયો. હારું કોઈ ભાડી ના જાય, આજુબાજુ જોતો રહેજો. હવે જોવું પડે તો નવરાત્ર ચાલુ હોય તો કોઈ ભાડી જાય. આ બે જણા કેમ તમે મોડું કરી દે? ઘેર પકડાઈ ગયા હતા અમે, મમ્મી પકડી દીધા હતા અમે. આપણે બે પેલબાજી. પેલબાજી તમે મોડું કરી દીધું આજ તો. આજે ઘરનું ડખો હતો, હમણાં વાત કરું તને. પેલબાજ હેડ મંડપ પેલબાજ. કેમ બાકુ ફોન તો ઉપાડવો તો યાર. ફોન તો જાનું ઉપાડત, પણ યાર બધો ઘેર હતો એટલે શું કરે. માફ કરજે યાર તું મને. આ શર્ટ મસ્ત લઈને આવ્યો. ચલામ લાયા હતા? બધું 2500 માં આવી તું મારા. હા તો પેલા હું આવી હતી રે નહીં સર. મેં ગમારે તો ને પછી તમે કહેતા કે નહીં લેવું, બહુ લઈ લીધો ને. ઓય રે 6 શર્ટ આવ્યો. આ જુઓ તમારા નંગ આખું કરે છે. ઓરે મારા જરા શું કરે હોય? લે આખું કાઈ વાતો. પપ્પા ને મમ્મી બે હ. નહીં જવા દે મન તો. અલે ઉભી રહે. કહેતો તો લે અમે નહીં કરતા ને આ બધું આવું કરો બે જણા. કોઈ નહીં પપ્પા. અને છોડી કણી હતી? આ તો સરપંચ ની જ હતી. મારા હારા તમે તો માર ખવડાવશો ખૂબ મન તો. મેં મારા દે તમે ઘોમ છોરાય વગર નહીં રહો મન. આ ઓન મારવા જ પર હિયા બે ને. ઘેર લઈ લેવું પડશે. તું ઘેર હેડ જે, તારા ટોગા ભાગો. તું આમ ઘેર હેડ પેલા. આવું પપ્પા. અને પેલો નેનો તો ગયો એ ગરબા ગાવા ગયો. ગરબા ગાવા ગયો પછી તારે જેવું ત્યાં નાટક કરવા આવ્યો લવ કરવા? ના ના, એ તો ગોમમાં ગાય હે ગરબા. બસ આટલું ઉભા રહો. શું કહેવાય ઘેર હું ડખો? એટલે મારા પપ્પા બોલ્યા હતા મન બેને કે તમે શું કરો, નખરો કરવા દો બધા છોડીઓને ને એવું કહેતા હતા મન. એ ગાવા જતા નહીં તમે એને. એટલે આપણે 2-5 મિનિટ વાત કરીને પછી જતો જ રહીએ. આવું બકાઈ યાર, આવું ના કરાય યાર. તો કલાક તો બેહવું પડે. આ જુઆ ગાવા જાય શું કરવા આવ્યા હોય? વાહ કા કોઈ ગાવા નહીં આવતા રે, નખરો જ કરવા આવ્યા. અને લઈ લ્યો અને ઘેર જેમ મારીએ બે ભેગા કરીને. ને હું જોઉં ને કે મમ્મી ને હજુ હું ગાવા જતો રહું તો ખબર ના પડે ને કે પછી એવું થયું કાલે બે હવે વાતો કરે. લહેર હું જઉં તાર. આ કાલે વહેલા આવજો. ઓહો, કાલે વહેલા જ આવવાનું. ઓણે તને શું કીધું તું? મેં તને કાલે નવરાત્રમાં ગાવા જવાનું, તને આ બધું નખરો કરવાનું કીધું? ના પપ્પા તમે વાત મારી હોભળી ગયા બધું અડધો કલાકથી હોભળી જ રહીએ તારી વાતો બધી. એ ગોળી ના હોય. હો હા પપ્પા, એ મમ્મા મારા હો. તું કહેતો તો પેલો નેનો ના ગાવા જો. ગાવા આવ્યો શું કરવા આવ્યો? જુઠ્ઠું બોલ્યો તું તો. તમે બે પેલા ઘેર હેડજો, તમને મારી કોથળા જેવા કઈ ન ગોરખા. ગાવા દે કોઈ યાર મને. હેડો હેડ. લાય પેલો ધોકો લાય માંથી તું. બેટ લાવ. જે આવ્યું લાય ઠોકવું જ છે કે મારે તો. તારી બેટ મળી. બસ આ બેટની જ જરૂર હતી મારે. આ બેટનો ઉપયોગ 2 વર્ષથી કર્યો નહીં, એમ પડી રહી હતી. આજે ઉપયોગ થઈ જશે રાતી. બોલો આવું કરશે નખરો? ના પપ્પા જવા દે, હું નહીં કરીએ. ના કરીએ યાર બસ મારશો નહીં. મને મેં કેટલી વખત કીધું? 2-3 વખત જવા દીધા. હવે રોજ તો ના જવા દે હોય ને. આ ખાનદાન નું આખું નાક કપાઈ જાય. ના હવે નહીં કપા દઈએ. બોલે અગર ઊંઘી જાવ રાતે બખારો ના કરતા. હા મારા હારે ટોકું પાકી ગયો કે તો ધકરવું પડશે. હેડા એવું નહીં. દુકા મારવા પર એવું થઈ ગયું દશા. સારું ઊભું થવા કે નહીં થવા એવું હવારે એમ. થવા ને કોઈ ને ઊંઘી રહેવાનું.